યુટ્યુબ વાળાએ આઈડી મારી ડિલીટ મારી દીધી. મોબાઈલ લઈ લે તો તોડી નાખી બાકી. હા 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 તમે તમારા તે બોલો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમારા મજામાં જ હશો? તો અત્યારે તમારું સ્વાગત છે મારા આજના વ્લોગમાં. અત્યારની સવાર પડી ગઈ છે 11 વાગ્યામાં અને અત્યારે તમારો ભાઈ વીરો જો તૈયાર બૈયાર થઈને હવે નાસ્તો કરીને જશે દુકાને. પણ હું હવાના વહેલો ઉઠ્યો પણ મારી યાર એક સ્કીમ થઈ ગઈ. જો અત્યારે જો અમારું મોઢું કેમ લાગુ, હીરો જેવું લાગુ ને, પણ આ જો લાલ દેખાય ખીલ થઈ ગયો છે વચમાં, ને હવે હું એ ખીલ ફોડીને તો પાછું અહીંયા કેમ છે બ્લેક એવું જ ત્યાં થઈ જશે. એટલે હવે થોડાક 2-3 દિવસ છે ને ભાઈ, જોત તો લાગે તો આખું ખરાબ લાગે, પણ મરદ માણાને ગમે એવા ખીલ હોય પણ મરદ માણા હિંસમ જ લાગે. વાંધો નહીં, એ વાતમાં મને ફોલો કરી લ્યો. ને બીજી વસ્તુ કે કપડાં પહેરવાના નથી, એટલે હમણાં છે ને મારે કપડાં લેવા જવાના, પણ હું ફ્રી નથી થતો કેમ કે દુકાનના કામમાં થોડું હું હમણાં ઉલઝાઈ ગયો છું. અને ભાઈ તમને ખબર છે હમણાં તમારો ભાઈ બોડી બનાવવા ઉપર ધ્યાન દે છે, તો અત્યારે નાસ્તામાં પણ હેવી વાળું જ છે. અત્યારે નાસ્તામાં છે જો મચ્છી આવે ને, મચ્છીની ચટણી ને રોટલી. તો હવે આ તમારો ભાઈ ખાઈ લેશે કેમ કે બપોરના જમવા નથી જતો, તો બપોરના ભૂખ લાગે છે. અને બીજી વસ્તુ તમારી તબિયત હમણાં થોડાક દિવસથી સારી નથી, તો હું અત્યારે સવારના જ નાસ્તો કરીને જાઉં તો છે ને બપોરના નાસ્તો ન કરવો પડે. તો નાસ્તો કરી લે પછી દુકાને જઈને આગળનું વ્લોગ કન્ટિન્યુ કરશું. તો અમારા ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 4:30 ને 4:30 વાગી ગયા છે ને અત્યારે મારો ટાઈમ પણ નથી જતો કેમ કે કોઈ મારા એકેય દીકરા અત્યારે હાજરમાં નથી, બધી ગયા છે જમવા. હું તો જમવા નથી જતો, તો આપણે શાંતિથી બેસવું પડે. ને બીજી વસ્તુ કે ભાઈ આ આઈડીમાં મારા છે ને 26 ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે. આની પહેલાં મારી આઈડી હતી ને એમાં છે ને 3,500 ફોલોઅર્સ હતા, પણ એ કોઈ કારણોસર યુટ્યુબ વાળાએ આઈડી મારી ડિલીટ મારી દીધી છે. તો તમે બધી એ આઈડીમાં જેવો સપોર્ટ દેખાડતા એવો આ આઈડીમાં પણ સપોર્ટ દેખાડો કે મારા ફોલોઅર્સ ઉડતા રહે એવા ફોલોઅર્સ તમે એવા મને સપોર્ટ કરો મારા ભાઈ. બીજી વસ્તુ કે હવે છે ને આગળના વ્લોગમાં આપણે ફૂલ બકચોદી કરવાના છે. તો મારા ભાઈ અત્યારે મારો દીકરો આવી ગયો છે મને લેવા. અત્યારે આવ્યો મારો દીકરો. મેં બપોરનું કંઈ ખાધું નહોતું એટલે મારો દીકરો મારા આટલું મોમોસ લઈને આવ્યો. કઈ બેટા મોમોસ લઈને આવ્યો? બાપને તો દીકરો કે ઠીક ના. કયા મોમોસ લઈને આવ્યો? તંદૂરી મોમોસ લઈને આવ્યો. વાંધો નહીં, મૂકી દે, મારા આટલું જ છે. હા ભાઈ, મને મોમોસ એટલા બધી ભાવે ને કે મને મારી લવર નથી ભાવતી, એટલી તો મને મારા મોમોસ ભાવે. વાંધો નહીં, અત્યારે ખાઈ લે મોમોસ. હા હા, એની ચટણી જો હરામની ચટણી ખાય ને બધી ખાય હરામનું. કોકિંગ તારા પૈસાનું ખા બેટા, સમજેશ? હું કરવાનું તે શું કરવાનું? વાંધો નહીં, હાલો મોમોસ. હા બધામાં પાણી આવી ગયા. હું ભાગ પાડે ભાઈ, પૈસા તો મારા હતા એમાં આખા. હા મોમોસ છે એક નંબર, ડ્રાય મોમોસ ભાઈ. મોઢામાં પાણી આવી ગયા. જો ચટણી તો કાઢ બરાબર. એ ઈમા ભાઈ મોટા મોટા નાખે છો બેન, તો મારા પૈસા ના પોતાના ઉપર લીધા હારા. તો ચટણી કાઢ. ચટણી કેની તારી ગનમાં ભરવા માટે. તો ભાઈ હવે આપણે ખાઈ લઈએ. તો ભાઈ અત્યારે હે ને બધીના ભાગમાં 4 મોમોસ આવવા જોઈએ. આયરા મારા 4, આના 4, આના 4. તો આના ભાગમાં કેટલા મોમોસ છે ખબર? આના ભાગમાં 6 મોમોસ છે. તો આ ભેણ તો 9 સાપી થાય છો. ઓય ક્યાં 1 2 3 4 5 6 મોમોસ છે ભાઈ. ગમે અમને બી એક આપી દે ભાઈ, એક આપી દે. બાકી તો મોમોસ તોડી નાખે, આખા ભાંગી તોડી નાખી, કચરો બનાવી દે. મોમોસ લઈ લે, મોમોસ લઈ લે તો તોડી નાખી, બાકી અમને આપી દે કે લાવ તો મોમોસ. દેવા દેને, ગમે આપણો દીકરો મોટો થાય ને ખાઈ પીને. ખા બેટા. અસ્પાક તું નો હું છે ચટણી તો આ ભેળ તો કેવો માધર તો માણસ ખબર. મોમોસ લેવામાં એટલો ઘેલો, મોમોસ લેવા એટલો ઘેલો થઈ ગયો ને કે ચટણી લીધી પણ એને વાટકો ન લીધો. કૂતરાની જેમ ખાઈશ, કૂતરાની જેમ. ભેણિયા છે જોતો. કોક એને અત્યારે દુકાનમાં આવવું જોઈએ તો એમ જ આવશે. આખા મોમોસ તારા બીખી નાખીએ. આ બિચારો ખાને ચટણી ઠલવે ના માધર ચોથ મોમોસ ખાવ. હા બરાવતો જ હશે. અમારી ઘરે 4 છે ભાઈ. તે ચિંતા કરમાં, તું 2 ખાઈને પછી ત્રીજાથી તો હું ઝટ્ટી જ લઈ મોમોસ. હમણાં કાર્તિક આવશે તો આખા ખાઈ જાય કા. કાર્તિક ને ગાનનો લોડો બનાવ જમ મારો. હા ચટણી નાખે ભાઈ.
તું ખાતો ને હોય ચટણી, તારે 6 મોમોસ લીધા તો ચટણી ખાવાનો હક નથી તને. હા હા, ચટણી વાળા મોમોસ ખાવાની. ભાઈ કેવો હરામી માણસ છે ખબર, કોઈના મોમોસ ઓર્ડર ને તેના મોમોસ મેં થૂકી લીધું. તારા જેવા જ કોઈથી જોયા નતા, તારા બાપે તને કેમ પેદા કર્યો? ગાજરનો રોટલો ખાય. તો ભાઈ ગમે એવો છે પણ મારો ભાઈ છે, મારા ભાઈ અત્યારે મને એક અડધું તો આપ્યું. હા ભાઈ, ગમે એમ આપણો ભાઈ છે પણ આસપાકીને મારો દીકરો જ બને. મારા દીકરાએ ખવડાવ્યું હતું તો અત્યારે મારે પણ ખવડાવવું પડે, કેમ કે મારે બાપ હોવાનો ફરજ અદા કરવો પડે. તાયરો મારો દીકરો અત્યારે સોડા લઈને આવી ગયો, મફત નો જ ખાવું, ભોસડી નાના અત્યારે આજે આપણી સોડા રવા આપણે ખાઈ લેવાય. ઓય સોહેલ, ઓય એ સોહેલ, કઈ ભાગી ગયો? ભોસડીનો આ બધી તો પહેલા પોતાના ક્લાસમાં જ કરે, તો અહીંયા અમે ગાન મારવા આવ્યા. આ તો પૂછીને તમે તમારા હાથે બોલો. ભાઈ જો આ સિંગ સોડા અત્યારે મંગાવી, ના જોઈને મને મારા દીવમાં રસ્તામાં હું તો એ દિવસો યાદ આવી ગયા. ભલે યાદ આવી ગયા, મારા પપ્પા જો તમારી ગાન ફાડ નાખશે, પણ અત્યારે આપણે ના સોડા પી લે. અત્યારે ફિલિંગ તો એવી આવે છે કે દારૂ પીવું, પણ દારૂ આપણે પીતા નથી. મજાક મસ્તીની વસ્તુ ગઈ તેલ પીવા, મારો દીકરો પણ વહી ગયો. હે ગાઈસ, તો અત્યારે હું આવી ગયો છું ઘરે ને ઘરે વાગી ગયા છે અત્યારે 11, કેમ કે મારા બાપા અત્યારે અમને બોલ છે, કેમ કે કાલે ગાડી બંધ પડી ગઈ. એટલે અત્યારે ભલે બોલે ખાઈ લે, કેમ કે જોઈએ તો ખાઈ લીધું, એટલે એ તો જો શાંતિથી ડિપ્રેશનમાં હોઈ ગયો, પણ આપણે અત્યારે ખાવું પડશે, કેમ કે જોયું તો ખાઈને હોઈ ગયો છે. પણ મેં હવાનું બપોરનું નથી ખાતું મોમોસ સિવાય, તો અત્યારે આપણે ખાઈ લઈને ખાવામાં છે મારા ભાઈ ઈંડાનું શાક, પછી ઓરો, પછી છે સલાડ, રોટલી ને કારેલાનું શાક. મને કારેલાનું શાક જરાય નથી ભાવતું, તમને ભાવતો હશે પણ મને નથી ભાવતું, પણ મારા મમ્મી બનાવ્યું તો આપણે ખાઈ લે કારેલાનું શાક. મારા ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 12:30 ને 12:30 વાગી ગયા છે, પણ હજી હું બહાર નથી ગયો, કેમ કે છે ને મારી ગાડી બંધ થઈ ગઈ છે. બંધ એટલા માટે થઈ ગઈ હતી કેમ કે જેવી કાલે ભેણ તો બહુ ફાસ્ટ ગાડી આપતો હતો ને ગાડી આડી ઉડી કરતો હતો, તો મારા પપ્પાએ બ્લોગ જોયો, પછી જેવીની ગાયન ખરીદી ને હવે અત્યારે બહાર નથી જવાનું, કેમ કે હમણાં 2-3 દિવસ સુધી બહાર નહીં જ જઈ શકશું, કેમ કે ગાડી મારા પપ્પા અમને બેની ચાવી ને અમારી ગાડી આવશે તો થોડી પાલ લાગી જશે. ને બીજી વસ્તુ કે જેવી અત્યારે ખાધું નથી ને હોઈ ગયો એ બરાબર છે, કેમ કે બહેણે ચોથ કાલે એને ના પાડું કે ગાડી ધીમે તો પણ માલ જોવા આ જોવું તે જોવું. મારો ભાઈ માને નહીં ભાઈ, એને બકચુદી મારા કરતાંય વધારે છે. ને બીજી વસ્તુ કે માણાને જોઈને તેને કીક મળે. કીક મતલબ કઈ કીક, કે ત્યાં કંઈક હળિયું કરવી, કંઈક બકચુદી કરવી, બધી બરાબર છે મારા ભાઈ, પણ મસ્તી જ્યાં થતું હોય ત્યાં જ મસ્તી કરવાની. બધી જગ્યાએ મસ્તી ન હોય મારા ભાઈ, તો તમે પણ મસ્તી કરતા હોય તો ઓછી કરજો, પણ બકચુદી વધારે કરજો બસ. અત્યારે હવે છે ને હું મારા દીકરાઓને પણ નથી મળવા ગયો. મસ્કો મારો દીકરો મારા વિના કેમ ઘરે હોય, પણ એની મમ્મીને હુરાવી દે એટલે એટલું ટેન્શન નથી. એક દી બાપ ઘરે ન જાય તો કોઈ વાંધો ના આવે. હવે છે ને અત્યારે વહેલું હોઈ જવું પડશે. ને બીજી વસ્તુ કે મારી 3000 વાળી આઈડી છે ને સસ્પેન્ડ મતલબ કે ડિલીટ થઈ ગઈ છે, તો એ આઈડીમાં જેટલો સપોર્ટ કરતા હોય આ આઈડીમાં પણ સપોર્ટ કરો. ને હવે અત્યારે બસ આ વ્લોગનું એન્ડ અહીંયા જ કરશું, કેમ કે અત્યારે હવે આપણે વિડીયો પણ એડિટ કરવાનું છે. વિડીયો એડિટ કરીને પછી આપણે 3-4 વાગ્યા સુધી 3-4 વાગી જશે વિડીયો એડિટ કરવામાં. તો બસ 3-4 વાગે ઉઠશું, પાછા 7 વાગે ઉઠશું, પાછા ઉઠીને વ્લોગ મૂકશું ને પાછું ડેઈલી રૂટીન ચાલુ. કામ તો કરવું જ પડે, કાલે કામે જવાનું હોય વહેલું. અત્યારનો વ્લોગનું એન્ડ અહીંયા જ કરશું, તો મળીએ કાલના નવા વ્લોગમાં. આ વ્લોગ જોઈને તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.